સ્ટોરી લોભી સિંહની વાર્તા। ઉનાળાના દિવસે એક જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તેને અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું। થોડીવાર શોધ્યા પછી તેને એક સસલું મળ્યું, પરંતુ તેને ખાવાને બદલે તેને છોડી દીધું, કારણ કે તે ખૂબ નાનું હતું। તે ખોરાક શોધી રહ્યો હતો, તેથી તે થાકી ગયો હતો, જેના કારણે તે હરણને પકડી શક્યો નહીં। હવે જ્યારે તેને કંઈ ખાવાનું ન મળ્યું, ત્યારે તેને તે સસલાને પાછું ખાવાનું વિચાર્યું। તે સમયે જ્યારે તે જગ્યાએ પાછો આવ્યો, ત્યારે તેને ત્યાં કોઈ સસલું મળ્યું નહીં, કારણ કે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો। હવે સિંહ ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું પડ્યું। શીખ: આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે વધુ પડતો લોભ ક્યારેય ફળ આપતો નથી। નીડર ઝાડની વાર્તા। બે ભાઈઓ એક જંગલ પાસે રહેતા હતા। આ બંનેમાં મોટો જે ભાઈ હતો તે નાના ભાઈ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો, કારણ કે તે રોજ નાના ભાઈનું બધું જ ખાતો હતો અને નાના ભાઈના નવા કપડાં પણ પોતે જ પહેરતો હતો। એક દિવસ મોટા ભાઈએ નક્કી કર્યું કે તે નજીકના જંગલમાં જઈને થોડું લાકડું લાવશે, જે પછીથી તે થોડા પૈસા માટે બજારમાં વેચશે। જંગલમાં જતાં તેને ઘણા વૃક્ષો કાપી નાખ્યા। પછી એક ઝાડ કાપતી વખતે તેને એક જાદુઈ વૃક્ષની ઠોકર મારી। આવી સ્થિતિમાં વૃક્ષે કહ્યું, મહેરબાની કૃપા કરીને મારી ડાળીઓ ન કાપો। જો તમે મને છોડી દો તો હું તમને એક સોનેરી સફરજન આપીશ। તે સમયે તે સંમત થયો, પરંતુ તેના મનમાં લોભ ઉત્પન્ન થયો। તેને ઝાડને ધમકી આપી કે તે તેને વધુ સફરજન નહીં આપે તો તે તેનું આખું થડ કાપી નાખશે। જેથી જાદુઈ વૃક્ષે મોટા ભાઈને સફરજન આપવાને બદલે તેના પર સેંકડો સોયા વરસાવી દીધા, જેના કારણે મોટો ભાઈ પીડાથી જમીન પર પડીને રડવા લાગ્યો હતો। હવે ધીમે ધીમે દિવસ પડવા લાગ્યો, જ્યારે નાનો ભાઈ ચિંતા કરવા લાગ્યો, તેથી તે તેના મોટા ભાઈની શોધમાં જંગલમાં ગયો। તેને મોટા ભાઈને ઝાડ પાસે દર્દથી સૂતેલા જોયા, જેમના શરીરને સેંકડો સોયાથી વીંધેલા હતા। તેથી તેના હૃદયમાં દયા આવી। તેના ભાઈ સુધી પહોંચી તેને ધીમે ધીમે દરેક સોય દૂર કરી। મોટા ભાઈ આ બધું જોઈ રહ્યા હતા અને તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો। હવે મોટા ભાઈએ નાના ભાઈની સાથે ખરાબ વર્તન કરવા બદલ માફી માંગી અને સારું થવાનું વચન આપ્યું। ઝાડે મોટા ભાઈના હૃદયમાં પરિવર્તન જોયું અને તેને તે બધા સોનેરી સફરજન આપ્યા, જેથી તેને પછીથી જરૂર હતી। શીખ: આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે વ્યક્તિએ હંમેશા દયાળુ અને નમ્ર રહેવું જોઈએ, કારણ કે આવા લોકોને હંમેશા પુરસ્કાર મળે છે।